અમદાવાદથી એક ટ્રેન ઉપડે છે. દરેક ડબ્બા, દરેક સીટ આખી પેક. વેકેશન ગાળો છે અને લાંબા પ્રવાસમાં બધા શાંતિથી નીકળ્યા છે. અમદાવાદથી નીકળેલી ટ્રેન આણંદ પહોંચે, પછી નડિયાદ આવે, પછી બરોડા આવે, પછી કદાચ ભરૂચ આવે. આગળ હવે શું આવશે? હા, પછી શું આવશે? નવસારી. પછી શું આવશે? વલસાડ. પછી વાપી. બરાબર છે. હવે આ નવજીવન એક્સપ્રેસ છે. અમદાવાદથી નીકળી આણંદ, પછી નડિયાદ, પછી બરોડા, પછી ભરૂચ. અચાનક સુરત પાસે ઉધના સ્ટેશન આવે. ઉધના સ્ટેશનથી શાર્પ ટર્ન મારે છે અને પછી સીધી ભૂસાવળ ને અકોલા અને કલકત્તા કઈ બાજુ પટણા એ બાજુ જતી રહે. ખબર જ ન પડે. બચારો પેલો બરોડા પાસે સૂતો હોય ને કે 4 કલાક સૂઈ જાવ, પછી વલસાડ વાપી આવે ને ત્યારે ઊભા થશું. એ 4 કલાકે ઉઠે ત્યારે ખબર પડે સ્ટેટ બદલાઈ ગયું આખું. એને લાગે આ ક્યાં પહોંચી ગયા, ખ્યાલ જ ના આવે. આ મને એટલે યાદ આવે છે કે અત્યારે મોટા ભાગના જે યંગસ્ટર્સ છે ને એક આખી આવા જ પ્રકારની એક નવજીવન એક્સપ્રેસમાં બેઠા છે. બધા જ જે પોતાની જીવન એક્સપ્રેસ હતી એમાંથી હવે નવજીવન એક્સપ્રેસમાં બેઠા છે. નવજીવન એટલે નવું જીવન જીવે છે. તમે જો તો મોટા ભાગના પેરેન્ટ્સને કોમન ફરિયાદ હોય છે કે સાહેબ ખબર નથી પડતી આ છોકરો કે કેમ બદલાઈ ગયો. સાહેબ 12 વર્ષ 14 વર્ષ કેવા કાઢ્યા છે. સવારના પૂજા કરવાની એટલે કરવાની, એ સિવાય ભૂલમાં પણ પાછા એકે દિવસ ખાડો ન પડે. અને ખબર નહીં આ કોલેજમાં આવ્યો એટલે પછી આ રોજની પૂજા સેવા ક્યાં ગઈ ખબર ન પડી. હવે જવાબ તો અમને આપી દીધો કે પૂજા સ્કૂલ ગ્રુપમાં છે, કોલેજ ગ્રુપમાં છે જ નહીં. હવે એમાં મારો વાંક નથી, જવાબ એને પહેલા આપી દીધો. પણ આ આખો બદલાવ તમને જોવા મળશે કે આ કેમ થયું, આ ક્યાંથી ક્યાં લઈ ગયા ખબર ન પડી. એકચ્યુઅલી આ બધા નવજીવન એક્સપ્રેસમાં બેઠેલા અને ઉધનાથી જે ટર્ન મારે ને ખબર ન પડે એટલે ખ્યાલ જ ના આવે. સાહેબ આખો દિવસ મોબાઈલ, આખો દિવસ મોબાઈલ, દિવસ રાત એના માટે મોબાઈલ જ મમ્મી, મોબાઈલ એટલે જ પપ્પા, મોબાઈલ એટલે જ મહાવીર સ્વામી, મોબાઈલ એટલે જ મારા સાહેબ, મોબાઈલ એટલે જ એજ્યુકેશન, મોબાઈલ એટલે જ એન્ટરટેનમેન્ટ અને મોબાઈલ એટલે જ જીવન. બધું જ મોબાઈલમાં. એને કાંઈ બધું આપી દો તો પણ મોબાઈલ ના આપો તો ન ચાલે. મોબાઈલ આપો બીજું કશું નહીં માગે. એને એક મોબાઈલ આપો એટલે બધું મળી ગયું. આવી રીતે સાહેબ કઈ રીતે એને સંભાળવાનો? સાહેબ દીકરી બિલકુલ સમજતી નથી, દીકરો સાંભળતો નથી. આ બધાના એક કોમન લગભગ પ્રિન્સિપલ્સ હોય છે પપ્પા મમ્મીઓના કે મારો દીકરો આ દીકરી બધા કયામાં રહે, સંસ્કારી રહે, સારા પાકે, તૈયાર થાય, આગળ વધે. એક કોમન વિચારો અને પ્રિન્સિપલ્સ હોય ને એના આધારે એને તૈયાર કરતા હોય. પણ આ સામાન્યથી કોમન કમ્પ્લેન્સ પણ આવતી હોય કે સાહેબ 8, 9 સ્ટાન્ડર્ડ પછી અચાનક ખબર નહીં શાર્પ ટર્ન મારી દે છે અને ખ્યાલ જ નથી આવતો. હવે આ જે આખો જે ટ્રેન્ડ ચેન્જ થાય છે ને લગભગ સ્ટાન્ડર્ડ 8, 9 પછી લગભગ થતો હોય. 7th પછી થાય, કોકર 8 પછી થાય, કોકર 9 પછી થાય, ડિપેન્ડ્સ. અમુક ટ્રેન ભેસ્તાનથી વળે, અમુક ઉધનાથી વળે, પણ બહુ ફરક નથી. ત્યાં બધું આજુબાજુમાં જ સ્ટેશન છે પણ ત્યાંથી ફરી જાય. હવે આ તમને કારણ બતાવું કે કેમ ફરે છે. આ કારણ બતાવું. જે અત્યારની એજ્યુકેશન સિસ્ટમ છે ને એ એજ્યુકેશન સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ 8, 9 આવે અને એ પછી ત્યાંથી એકદમ ટર્ન મારે અને પછી અચાનક એ ટર્ન મારે. પહેલાંની લાઈફસ્ટાઈલ આખી અલગ સ્ટાઇલની હતી અને પછી સ્ટાન્ડર્ડ 8, 9 પૂરા થાય અને પછી અચાનક 10thમાં 12thમાં એ આટલા ડિફરન્ટ મોડ પર જાય છે. હા એજ્યુકેશનમાં એટલે 8, 9 જો એજ્યુકેશનથી ફરતી હોય ટ્રેન તો આગળ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડમાં પણ એ જ એજ્યુકેશન સિસ્ટમ તો આ જ હતી. એટલે તો એમાં ફરક કેમ ન પડ્યો? ફરક નથી પડતો, મને ખબર છે. એનું કારણ તમને સમજાવું. અહીંથી એક સ્પેસ શટલ જાય ને, એ સ્પેસ શટલ ઉપર જાય અને ઘણીવાર વર્ષ સુધી ઉપર રહે. ખબર છે તમને? 1 વર્ષ સુધી ઉપર એ સ્પેસમાં કોઈ એલિમેન્ટ છોડે પછી 1 વર્ષ ઉપર રહે. હવે 1 વર્ષ સુધી ઉપર રહે એટલું ફ્યુલ હોય ખરું કોઈ દિવસ? કોઈ પણ વસ્તુ ઉપર જાય તો 1 વર્ષ સુધી ફ્યુલ એનું કઈ રીતે રહે? પણ એટલા ફ્યુલની જરૂર એટલે નથી પડતી કે એકવાર નીચેથી જાય ને ત્યારે ફ્યુલ બહુ ખર્ચાતું હોય કારણ કે ગ્રેવિટી હોય. વન્સ ઇટ ગોઝ આઉટસાઇડ ધ ઓર્બિટ, ઓર્બિટની બહાર ગયું પછી એને ગ્રેવિટી અસર નથી કરતી અને ગ્રેવિટી અસર ન કરે એટલે પછી ફ્યુલની જરૂરત પણ બહુ નથી પડતી, પોતાની મેળે એ ઉપર રહે છે. હવે જ્યાં સુધી એને ગ્રેવિટી પકડી રાખતી હોય ત્યાં સુધી એને કરવું પડે છે. હવે આમાં એવું છે કે જે છોકરાઓ જે કુટુંબમાં જન્મ્યા હોય એ શરૂઆતમાં 2nd, 3rd, 4th, 5th સ્ટાન્ડર્ડ સુધી એવું હોય છે કુટુંબની ગ્રેવિટી એને પકડી રાખે છે. 8, 9 થાય ને એટલે ઓર્બિટની બહાર જતા રહે, પછી ગ્રેવિટી અસર નથી કરતી. ખ્યાલ આવ્યો તમને? એટલે એજ્યુકેશન પહેલેથી એવું છે પણ ગ્રેવિટી પણ છે. ગ્રેવિટીની અસરમાંથી મુક્ત થઈ જાય છે. 8, 9thમાં આવે ને એટલે પછી ઇટ ગોઝ આઉટ ઓફ ધ ઓર્બિટ. પછી કે ખબર નહીં ક્યાં ગયા, હવે એની અસર જ નથી. આપણા કુટુંબના કોઈ સંસ્કાર ટકાવવાના કે નહીં, પણ ઓર્બિટની બહાર છે. ક્યાંથી ટકાવે? ઓર્બિટની બહાર છે.
જે ઓર્બિટની બહાર ક્યાં ગયો ઇન ઓર્બિટ કહેવાય, ઇન ઓર્બિટ, અને છતાં આઉટ ઓફ ધ ઓર્બિટ. આખું કલ્ચર ફરી જાય. તમે જુઓ ને તો તમને લાગે કે આખો ફેરફાર થઈ જાય અને એના કારણે એ ટ્રેક બદલે છે. હવે ઉધના તરફ ગઈ ગાડી અને તમે ભૂલી જાઓ કે હવે વલસાડ આવશે, હવે વાપી આવશે, હવે મુંબઈ આવશે, ભૂલી જાઓ. હવે ગોન ફોર એવર. સિવાય કે તમે પાછું ક્યાંકથી ટ્રેન બદલાવો, કાં તો ટ્રેક બદલાવો, કાં તો ટ્રેન બદલવી પડે, કાં તો આખો ટ્રેક બદલવો પડે. એ સિવાય હવે છૂટકો નથી. હવે આ કેટલું મોટું ડિસિઝન લેવાનું કે આ આખી ટ્રેન ફેરવવી કેટલું ડિફિકલ્ટ. એના બદલે ઉધનાથી ટર્ન ન મારે પહેલાં જોવાનું ને, એને ત્યાં સિગ્નલ મારવું પડે કે અહીં ટર્ન નહીં મારતો, અહીંયા ટર્ન નહીં. ઘણી ગાડી એવી હોય કે જવાનું ક્યાં કોઈને એ ખોટી જગ્યાએ વળી જાય, અને કાં તો વળવાનું હોય ત્યાં વળવાનું ભૂલી જાય, એટલે ત્યાં આગળ મુશ્કેલી સર્જે. એટલે આ એજ્યુકેશન પેટર્ન જ્યારે બદલાઈને 1885 પહેલાં લગભગ 50 વર્ષ એવા ગયા કે જ્યારે એજ્યુકેશન કોલેપ્સ થયેલું. 18th સેન્ચુરી જ્યારે શરૂ થઈને એ વખતે, અને 18th સેન્ચુરી પૂરી થયા પછી 19th સેન્ચુરી શરૂ થઈ ત્યારે લગભગ એજ્યુકેશન પેટર્ન શરૂઆતમાં એવી હતી કે ફોરેન વિઝિટર્સે અહીંયા આવે એ લોકો લખી ગયા છે કે દર 8 થી 14 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષકો હતા. નાલંદા, તક્ષશિલા, ઉજ્જૈન, મથુરા, કાશી, બધા વારાણસી, બધા વિદ્યાલયોના નામ હતા કે જ્યાં 100, 110, 120 દેશોના સ્ટુડન્ટ્સ એક સાથે 10 હજાર ને 5,000 અને 60 સબ્જેક્ટ્સ ભણે. આ હું તમને 150 વર્ષ પહેલાંની અહીંની વાત કરું છું. અને એવી વિદ્યાપીઠો હતી નાલંદા, તક્ષશિલા વગેરે કે એ યુનિવર્સિટીઝમાં આવી રીતે ભણાવવામાં આવતું અને એ લોકો ભણતા હતા. એ પછી આખું કોલેપ્સ થઈ સિસ્ટમ, કારણ કે અંગ્રેજો અહીંયા આવેલા હતા અને 1885માં યુનિવર્સિટી સ્થપાઈ. બસ આ આખું જે રૂટ નાખ્યું ને ત્યાં ખબર પડી કે હવે ઉધનાથી ટર્ન મારશે. એ પહેલાં 40-50 વર્ષ આખું સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ. એટલે આપણું ભણેલું હતું નહીં અને નવું હજી શરૂ નહોતું થયું. એટલે એ વખતે જે એક્ઝિસ્ટિંગ હતા એ બધા ઇલિટરેટમાં ગણાય. પછી ધીમે ધીમે આ પેટર્ન આવીને માસ્ટર માઇન્ડ મેકોલે હતા, એમણે કન્ટેન્ટ એવા નાખ્યા અને કન્ટેન્ટ કરતાં પણ વધારે આખું જે લિંગ્વિસ્ટિક કન્વર્ઝન આવ્યું, લેંગ્વેજ એને આખી ફેરવી. જે આપણી મૂળ ભાષાઓમાં ભણાવાતું હતું, પ્રાદેશિક ભાષાઓ હતી, દરેક પોતપોતાની પ્રદેશની ભાષાઓમાં ભણતા, એના બદલે ફિક્સ થઈ ગયું કે એક્રોસ ધ કન્ટ્રી એક ઇંગ્લિશ ભાષામાં ભણાવવાનું ચલણ. હવે એનો વ્યાપ કેવી રીતે વધારો? તો વ્યાપ વધારવાનું પોતાના હાથમાં હતું. એને સિસ્ટમ એવી રાખી દીધી કે આ ભાષામાં ભણી અને આ રીતે આગળ વધે, એને જ સરકારી નોકરી મળશે, એને જ આમ થશે, એને જ આમ થશે, બેનિફિટ્સ, સર્વાઈવલ બધું એને જ મળતું હતું. એટલે બાય ડિફોલ્ટ બધા એ રસ્તે જ ગયા. પાછું જો મારી પોતાની હેલ્મેટની ફેક્ટરી હોય તો હું 100% કાયદો કરું કે સ્કૂટર ચલાવનારને હેલ્મેટ ફરજિયાત. હું કાયદો કરું જ, કારણ કે મારી પોતાની હેલ્મેટની ફેક્ટરી છે. એટલે એ રીતે ધીમે 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 બેનિફિટ મળે ઇંગ્લિશ ભાષાઓને, એટલે એ રીતે આનું ચલણ વધ્યું. અને પછી ધીમે 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 ભાષા બદલાઈ ને એટલે ભાવનાઓ બદલાઈ. આપણને એમ જ છે કે ખાલી લેંગ્વેજ છે, એમાં ફરક શું પડે? ફરક આખો બહુ મોટો પડી જાય છે. ખાલી ફરક એ પડે કે તમે ભાષા બદલો એટલે ભાષાની સાથે આખી ભાવના બદલાય. દરેક ભાષા એક મિરર છે, ભાષા સ્વયં એક દર્પણ છે, અને તમે એમાં જુઓ ને ત્યારે એમાં પ્રતિબિંબ પડતું હોય છે. અને એ પ્રતિબિંબ જોઈને ખબર પડે કે આ ભાષા બોલનાર વ્યક્તિ એ કેવી છે. દરેક ભાષા બોલનાર વ્યક્તિનું પ્રતિબિંબ એની ભાષાકીય શૈલીમાં, દરેક શબ્દમંડળમાં એમાં પડતું હોય. અને દુનિયામાં હજારો ભાષાઓ છે. લગભગ એક આર્ટિકલ વાંચેલો, વિશ્વની ભાષાઓ ઉપરનો રિલેટેડ આર્ટિકલ હતો, બહુ સરસ હતો. એપ્રોક્સ થોડા વર્ષ પહેલાં સંશોધન કરીને લખેલું 6,900થી વધુ ભાષાઓ પૃથ્વી પર જીવે છે, અસ્તિત્વમાં, અને એવા મોડ પર આવીને ઊભેલી 50% ઓફ ધેટ, આમાંથી 50% ભાષાઓ એવી છે કે જેને બોલનારા કુલ 10,000થી ઓછા લોકો છે. 10,000થી ઓછા. 7 અબજની વસ્તીમાં, 700 કરોડની વસ્તીમાં લગભગ માત્ર અને માત્ર એમ કહી શકાય કે 25,000 કે 10,000 પણ એના બોલનારા ભાષકો ન હોય એવી ભાષાઓ 3,000થી વધુ છે. એમાં પણ 1,000થી ઓછા ભાષકો હોય બોલનારા, સ્પોક્સ પર્સન એના, તો એવી ભાષાઓ પણ લગભગ 25% છે. એટલે 50%ની 50%, એટલી બધી ભાષાઓ, 1,500 જેટલી. એટલે આ બધી સર્વાઈવલ ક્યાં રહે? કઈ રીતે રહી શકે? આ ભાષાઓને ટકવું મુશ્કેલ છે. એટલે મને લાગે છે કે મેં છે ને 2010 આસપાસમાં એક સરસ આર્ટિકલ વાંચેલું, એમાં લખેલું કે મિસિસ બોવા કોઈ ગુજરી ગયા. એ ગુજરી ગયા ત્યારે એનો અંતિમ સંસ્કાર થયો અંદામાન નિકોબાર ટાપુ ઉપર. માત્ર મિસિસ બોવા નહોતા ગયા અને માત્ર મિસિસ બોવાનો અંતિમ સંસ્કાર નહોતો થયો, પણ એ વખતે બો લેંગ્વેજ એક હતી, એનો પણ અંતિમ સંસ્કાર થયો. કારણ કે શી વોઝ ધ ઓનલી વન સ્પોક્સ પર્સન. 2 જ જણા હતા જેને બહુ ભાષા આવડતી હતી. બો નામની કોઈ ભાષા હતી, એ અંદામાનના ટાપુ પર બોલતા હતા. તો એ ભાષા બોલનારા 2 જ જણા હતા. હવે એમાંથી એક મરી ગયા,
એટલે બહુ ભાષા ગઈ તો કે ના હજી બીજા છે, પણ એ છે પણ બોલે કોની સાથે? એ બોલે કોની સાથે? એટલે ભાષામાં તો મિનિમમ 2 હોય તો બોલી શકાય ને. છેલ્લે એક બેટ્સમેન તો રહે જ છે પણ ઓલ આઉટ થઈ જ જાય છે ને, કારણ કે એ દોડે કોની સાથે? સામે કોઈ નોન સ્ટ્રાઇકર તો જોઈએ ને. સ્ટ્રાઇકર છે પણ નોન સ્ટ્રાઇકર નથી, તો અલ્ટિમેટલી સ્ટ્રાઇકર હેઝ ટુ કમ બેક. એટલે એક જણ છેલ્લે ગયા પછી સર્વાઈવલ એકનું હતું તો પણ એ ભાષા ગઈ. આવી તો ભાષાઓ કેટલી જાય છે. અને with every language that is wiped out, an image of mankind is wiped out. આખી એક ઇમેજ હોય છે માણસની, માનવ જાતની, એ આખી સાફ થઈ જાય. દરેક ભાષાની સાથે સંકળાયેલી આવી કોઈ પદ્ધતિની ચીજ છે જે ભાષાની સાથે સંકળાય. પણ એ ભાષા જાય એટલે ભાષાની સાથે સાથે માનવ જાતની એક આખી અસ્તિત્વ, જે માનવ જાતનું સ્પેસિફિક અસ્તિત્વ હતું એ આખું નામ શેષ થાય છે. દરેક વ્યક્તિને પોતાની ભાષાના આધારે જે બોલતા હોય, જીવતા હોય, એના પોતાના વિચારો, એના ખ્યાલો, એ બધું ભાષામાં પ્રતિબિંબિત થતું હોય. 1885 પછી આખી સિસ્ટમ પેટર્ન બદલાઈ. એટલે એમણે શું કર્યું? કન્ટેન્ટ બદલાયું, લેંગ્વેજ બદલાઈ, મોટિવ બદલાયા. જે એજ્યુકેશનનો મોટિવ હતો ને, આખો મોટિવ બદલાયો, આખો જ મોટિવ. એજ્યુકેશન બેસિક શેના માટે હતું? તો એટલા માટે હતું કે એનલાઇટમેન્ટ લાવે, અંદરથી પોતાની જાતની ઓળખાણ અપાવે, ખોટા અને સાચાનો ભેદ બતાવે, સારું શું છે ખોટું શું છે એ સમજાવે. હવે કશું જ નથી. હવે એજ્યુકેશન એકમાત્ર મોટિવ તમને નોકરી અપાવે, તમને ખાતા શીખવાડે, તમને આજીવિકા અપાવી અને ઘર ચલાવતા શીખવાડે, બસ એટલા સક્ષમ બનાવે. એનાથી આગળ વધીને બીજો કોઈ મોટિવ ન રહ્યો. જ્ઞાન, વિદ્યા એ શેનાથી પ્રાપ્ત કરવાની અને કયા મોટિવ માટે છે, કયા ઓબ્જેક્ટ, કયા પર્પઝને સર્વ કરવા માટે છે, એ બંને ગયું. જે વિદ્યા વિનયથી મળતી હતી એ પણ ગઈ, હવે દાદાગીરીથી મળે છે. બીજા નંબરમાં વિદ્યા વ્યક્તિને વિવેકી બનાવતી હતી, એના બદલે હવે વિદ્યાના આધારે માણસ ઉદ્ધત, ઉચ્છૃંખલ, એડમેન્ટ, એરોગન્ટ થાય છે. તો આ બધું મોટિવ બદલાઈ ગયા, ઓબ્જેક્ટિવ્સ બદલાઈ ગયા. એટલે કન્ટેન્ટ, ઓબ્જેક્ટિવ્સ, પર્પઝ બધું જ બદલાયું. લેંગ્વેજ બદલાઈ ગઈ, મીડિયમ બદલાયું, મેટર બદલાયું, મેટર ઓફ એજ્યુકેશન, મીડિયમ ઓફ એજ્યુકેશન બધું જ ટોટલી ચેન્જ. કારણ કે પહેલાં એવું અંદરથી ધીમેરીને મૂકી દીધું, આપણો કાચો માલ એમની મશીનરી, પાકો માલ સીધો એમનો. આપણો જ માણસ આપણી પદ્ધતિનો વિરોધી થાય. હવે એ કેમ થાય? તો કે બસ એની પેટર્નથી જ તૈયાર થાય અને પછી ધીમે 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 આપણને લાગે કે આ આપણો છોકરો આપણી બધી વસ્તુમાં. એવું જરૂરી છે કે રોજ પૂજા કરવાની? એવું જરૂરી છે કે તું રોજ કરતો તો આપણે એવો કંઈ કાયદો છે કે રોજ કરવાની? મારે કરવી હોય તો કરીશ, યુ કાન્ટ ફોર્સ. આ છોકરો બોલે જ નહીં આવું, પણ હવે આ ઉધનાથી ટર્ન થઈ ગઈ ટ્રેન. હવે ટ્રેન ટર્ન થઈ. પહેલાં આણંદ, નડિયાદ, બરોડા હતું ત્યાં સુધી આપણને લાગતું હતું કે આપણું ગુજરાત, આપણું ગુજરાત. હવે ટ્રેન ટર્ન થઈ, હવે આખું સ્ટેટ બદલાયું. એટલે મેન્ટલ સ્ટેટ બદલાય છે. હવે જેવી ટ્રેન ટર્ન થાય પછી આપણને ખ્યાલ આવે કે આવું કેમ થયું. થવાનું મુખ્ય કારણ કે આ ધીમે 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 પરિવર્તન આવ્યું. શરૂઆતથી આવતું હતું પણ કુટુંબની ગ્રેવિટી એને પકડી રાખતી હતી. પછી જે ટર્ન મારે છે ને, આપણી કલ્પના બહારનું છે. આખી કન્ટેન્ટ, મેટર બધું જ બદલાયું. જે સંસ્કાર આપવાની પદ્ધતિ હતી એ પણ ગઈ. આખી એજ્યુકેશનની સિસ્ટમમાં આજે બધે સર્વત્ર વ્યાપક થયું અંગ્રેજી. ચલો ભાષાનો તો વાંધો નથી, ભાષા કોઈ પણ હોય, લેંગ્વેજ છે, સરસ્વતીનું સ્વરૂપ છે. એ આલ્ફાબેટિક ફોર્મમાં હોય કે આલ્ફાબેટિક ફોર્મનો ધક્કો ખાઈને પડી ગયેલો કક્કો હોય, એ જે હોય તે, પણ એ ફોર્મ તો સરસ્વતીનું છે. પણ અલ્ટિમેટલી દરેક ભાષાનું એક પોતાનું સ્વરૂપ અને એની પોતાની એક લાઈફ પેટર્ન હોય છે જે ભાષામાં જ ઝીલાય છે. ભાષા સ્વયં એક મિરર છે. દરેક ભાષાની એક ઇન્ડિપેન્ડન્ટ ડિક્શનરી હોય તો એમાં એનું કલ્ચરલ ઇમેજ દેખાય, સાંસ્કૃતિક પ્રતિબિંબ દેખાશે દરેક જગ્યાએ. તમે જેવું જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ અંદર આવે છે. અને ભાષા બદલાય એટલે ધીમે રહીને બધું બદલાશે. ભાષાનો કોઈ વાંધો નથી. સાધુ માટે એક શબ્દ વાપર્યો, નાના વિહદેશ ભાષણનું. અનેક પ્રકારની દેશ દેશાવરની ભાષાનો એ જાણકાર હોય. એ જે પ્રદેશમાં જાય તે પ્રદેશની ભાષા એને જો સામાન્ય આવડતી હોય તો તે પ્રદેશની ભાષામાં વ્યક્તિને સમજાવે. વ્યક્તિ જે ભાષાથી સમજતો એને એ ભાષામાં સમજાવે, એની ના નથી. પણ એટલે ભાષાનો કોઈ વાંધો નથી. 8-10 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી એમના પિતાજી ભુવન વિજયજી અને મુનિ જંબુ વિજયજી. કાળધર્મ પામ્યા 86 વર્ષની ઉંમરે, થોડા વર્ષો થયા. અને એ જ્યારે કાળધર્મ પામ્યા ત્યારે 86 વર્ષની ઉંમરે એક એવી વ્યક્તિ જૈન શાસનમાંથી ગાયબ થઈ જેમની પાસે 16 થી 18 ભાષાઓની જાણકારી હતી. આપણને લાગે કે એક મહાત્મા સંત પુરુષ એ દીક્ષા લે નાની ઉંમરમાં, અને નાની ઉંમરમાં દીક્ષિત થયા પછી અહીંયા આવીને આટલી ભાષા ઉપરનું પ્રભુત્વ મેળવે, તો કે હા એમની પાસે પ્રભુત્વ હતું. સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અર્ધ
માગધી, શૌરસેની, કચ્છી, મારવાડી, મરાઠી, હિન્દી, ગુજરાતી, નેપાળી, ઇટાલિયન, જર્મન, તિબેટિયન, ચાઇનીઝ, આ ફ્રેન્ચ, આવી 16 ભાષાઓની જાણકારી એમની પાસે હતી. અને આપણે લાગે 70 પછી તો તિબેટિયન ભાષા ભણવા બેઠા. લામાની લાઇબ્રેરીમાંથી કોઈક સારા ગ્રંથો મળ્યા જેમાં આપણા કન્ટેન્ટ હતા. તો ફોર ધેટ પર્પઝ એ ત્યાં તિબેટિયન ભાષા ભણવા બેઠા. એ મળે તો આપણે, અને એનું આખું એડિટિંગ કરી અને એનું સંપાદન કરીને આપણી ભાષામાં બહાર પાડ્યું. અને આ બધું કામ કરનાર આ મહાત્મા આફ્ટર 70 એ પછી એ કર્યું. આ એમણે કર્યું તો કે હા, ભાષાનો કોઈ પ્રોબ્લેમ નથી, ભાષાને ક્યાં વાંધો છે, પણ ભાષાને સર્વ સ્વરૂપે જ્યારે લેવામાં આવે ને, જો ઇફ there is a need for a spectacle, you can have it, not at the cost of the eyes. આંખના ભોગે ચશ્મા ન હોય, આંખની શક્તિમાં વધારો કરે એ માટે ચશ્મા એડોપ્ટેબલ, એમાં ના નથી, પણ આંખના ભોગે ચશ્મા ન હોય ના, પણ ગોલ્ડ સ્પેક્ટેકલ છે, ગોલ્ડ પ્લેટેડ છે, બહુ સરસ ફ્રેમ છે, બધું બરાબર છે, પણ આંખના ભોગે નહીં. અલ્ટિમેટલી શેના માટે છે? બસ એ સ્પેક્ટેકલ્સ આંખના ભોગે ન હોય, આંખની શક્તિને નિખારવા માટે, વધારવા માટે હોય. એવી રીતે મૂળ આપણી જે ભાષા હોય એ સમજવા, ભણવા એના માટે છે, પણ એમાં વધારો લાવવા માટે, ગ્લોબલ કનેક્ટિવિટી માટે કદાચ 2-3 ભાષા બીજી પણ આવે તો એમાં કોઈ વાંધો નથી. પણ મીડિયમ ઓફ એજ્યુકેશન એ જ્યારે ફર્યું, અને આખી દુનિયા, આજે 2 ટ્રેન્ડ તમને દુનિયામાં જોવા મળશે. બધે જ સર્વત્ર માધ્યમ ઇંગ્લિશ બેઝડ એજ્યુકેશન સિસ્ટમ, અને બીજી બાજુ ગ્લોબલી બધે જ એક અવેરનેસ કે મધર ટંગ બેઝ એજ્યુકેશન જ જોઈએ. બેસ્ટ ઓપ્શન તો આ જ છે, કારણ કે બધા પાછા આ વસ્તુ બોલશે, બધા જ બોલશે કે ચાઇનીઝ ખાવાનું ને પાછું કે ગુજરાતી થાળી જેવી એકે નહીં, ખાવાનું ચાઇનીઝ એટલે કે ગુજરાતી થાળી જેવી એકે નહીં. હવે આ મને હજી નથી ખબર પડતી કે શેના માટે આવું, કયા કારણથી થતું હશે. હવે તમને ખબર પડે કે ખાલી આ ઇંગ્લિશ લેંગ્વેજ આવીને પછી ધીમે ધીમે ખબર પડે. હેવ યુ એવર થોટ કે આ ભારત છે જેમાં ક્રિશ્ચનો કેટલા ટકા છે વસ્તીમાં? પર્સન્ટેજ 3% છે, એટલા પણ નહીં હોય. તો મને એ થાય કે આ દેશમાં ક્રિસમસનું વેકેશન કેમ? કોઈ દિવસ વિચાર્યું તમે ક્યારે? ક્રિસમસનું વેકેશન હોય અને વર્ષોથી ક્રિસમસનું આખું વેકેશન આપી દેવાનું, એ આપવાનું. કારણ કે આપવાવાળા કોણ હતા એ જુઓ, આપવાવાળા કોણ હતા એ જુઓ તમે. એટલે બધું જ ધીમે ધીમે ઇમ્પોઝ કરતું જાય, આખું કલ્ચર તમારું આપી દેવાય. તમે ખાલી ભાષા આપો, એને એમ કે હું ખાલી ભાષા લઉં છું, ભાષા નથી લેતો, આખી લાઈફસ્ટાઈલ, આખી પેટર્ન, આખું કલ્ચર બધું એનું આવી જાય છે. એટલે તમે ખાલી એ નથી લેતા, આપણને થાય કે આપણે ખાલી ભાષા બદલી, એમાં ફરક શું પડ્યો? તમે ભાષા બદલો, ફરક શું પડે તમને ખબર પડે. કારતક, માગસર, પોષ, માહ, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, બરાબર છે? એની જગ્યાએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. એની ડિફરન્સ? આ ટ્રાન્સલેશન નથી. આજે હું બોલ્યો ને, દેટ ઇઝ નો ટ્રાન્સલેશન. આ ટ્રાન્સલેશન નથી, ઇટ ઇઝ લીડિંગ ટુ ટ્રાન્સફોર્મેશન. આ ટ્રાન્સલેશન નથી ખાલી. કારણ કે આપણા જેટલા પર્વો છે ને, મહાવીર જન્મ કલ્યાણ ચૈત્ર સુદ 13, રામનવમી ચૈત્ર સુદ 9, એ ફિક્સ જ હોય. રક્ષાબંધન બોલતા જાઓ, તે જેટલું યાદ આવેલું બોલતા જાઓ, સુધારીશ નહીં તો. શ્રાવણ સુદ પૂનમ, પછી મૌન 11, ડિસેમ્બર સુદ 11. હા, બોલો, વાંધો નહીં. જ્ઞાન પંચમી, દિવાળી, ચલો નવરાત્રી, હવે અમુક તો મેરુ તેરસ એવું બધું બોલીશ તો તમે. પણ આ બધા આપણા જેટલા આપણા પર્વો અને હિન્દુઇઝમને રિલેટેડ પણ જે તહેવારો હતા, બધા ફેસ્ટિવલ્સ અને આપણા ધાર્મિક પર્વો, બધું રિલેટેડ ટુ આ બધા ગુજરાતી મહિનાઓની સાથે અને તિથિની સાથે રિલેટેડ છે, બરાબર છે? સંવત્સરી, ભાદરવા સુદ ચોથ, એ બધું એની સાથે રિલેટ થાય. હવે તમે કારતક માગસર છોડીને જૈન, ફેબ, માર્ચ, એપ્રિલમાં આવ્યા એટલે પછી આમાંનું એકે નહીં આવે. પછી શું આવશે? 14 ફેબ. કારણ કે એમાં કારતક સુદ પાંચમ ક્યાં જોવાની છે? શરૂ ત્યાંથી થાય. આ રોઝ ડે ને, હેડ ડે ને, કેટ ડે ને, વેલેન્ટાઇન ને, આ બધું ક્યાંથી આવ્યું? આ આવ્યું ક્યાંથી? એ આવ્યું ત્યાંથી, કારણ કે તમે રિલેટ થયા, કનેક્ટ થયા મંથની સાથે. મંથની સાથે ડેટ આવીને એની સાથે આ બધા ડેઝ આવ્યા એટલે તમે એની સાથે ગયા. આપણને ખબર પણ ન પડી કે જ્ઞાન પાંચમ ક્યાં ગઈ, તો કે વેલેન્ટાઇનના પેટમાં જતી રહી, ક્યાં ગયું કે ખબર ન પડી. એટલે આપણને આશ્ચર્ય લાગે કે ખાલી મહિનાઓના નામ બદલ્યા, એમાં તિથિમાંથી તારીખ પર આવ્યા, અને એના આધાર પર તમે ક્યાં પહોંચી ગયા આપણને ખબર જ નથી પડી કે ધીમે રહીને ચેન્જ થઈ ગયો.
ખ્યાલ જ નથી આવ્યો. આફ્રિકામાં લોકો હતા, અંગ્રેજોએ ત્યાં જઈને કોલોનીઝ નાખી પોતાની, અને કોલોનિયલ આખી ત્યાં આગળ બધું નાખ્યા પછી એ લોકોએ વર્ચસ્વ જમાવ્યું. ત્યાંના એક અંગ્રેજ પાદરીએ, એટલે આમ આફ્રિકાનો, ત્યાં પછી હતો ચર્ચમાં સેવા આપતો હતો. એણે એક બહુ સરસ નિવેદન આપ્યું છે, બિફોર ધે કેમ, અંગ્રેજો આવ્યા એ પહેલાં, બિફોર ધે કેમ વી હેડ ધ લેન્ડ, ધે હેડ ધ બાઇબલ. ધે કેમ હિયર, વી સ્ટેડ ટુગેધર, વી પ્રેડ ટુગેધર, વેન વી ઓપન ધ આઈસ, ધે હેડ ધ લેન્ડ, વી હેડ ધ બાઇબલ. ક્યાં કઈ રીતે થયું મને ખબર નથી પડી કે અમારી ધરતી એમની પાસે, એમની બાઇબલ અમારી પાસે. હાઉ ઇટ હેપન વી ડોન્ટ નો, ખબર જ નથી પડી. આ આશ્ચર્યકારી ઘટના છે. ધર્માંતર એ ત્રીજું સ્ટેપ છે, ભાવનાંતર, સંસ્કારાંતર એ બીજું સ્ટેપ છે, અને ભાષાંતર એ પહેલું સ્ટેપ છે. એક ભાષા બદલાય ને એટલે આપણને ખબર નથી કે ધર્માંતરનું આગલું પગથિયું છે. એ ધર્માંતર તરફ તમે જઈ રહ્યા છો. આખો ધર્મ, આખું કલ્ચર બધું જ તમારું જતું રહેશે. તમે છો એની કરતાં જુદા જ લાગશો. એ કઈ રીતે જુદો લાગુ? તો કે બસ એ મિરર ઇફેક્ટ કહેવાય ને, એને જ મિરર ઇફેક્ટ કહેવાય. તમે છો જૈન, લાગો છો જુદા. તમે છો ગુજરાતી, લાગો છો જુદા. ખબર જ ન પડે. ગુજરાતી બેઠો હોય તરત દેખાય, વર્તાય, અને આ તો જુદો જ લાગે, તરત જુદો લાગે. હવે લાગે જ નહીં, એટલે આખું જુદું લાગી જાય છે. અંગ્રેજી ભાષાનું એટલું બધું વળગણ થયું ને, એટલું વળગણ, અને ધીમે ધીમે અંગ્રેજી આવડતું હોય અને બોલે, ન આવડતું હોય અને બોલે, અને ન આવડતું હોય એ પાછું આવડતું હોય એની કરતાં વધારે બોલે. અને ત્યારે કેટલીક વાર આપણે એમ થાય કે જીભને ફાવે એની કરતાં મગજને વધારે ફાવતું હોય ને, ત્યાં જોખમ થાય. બચારો એક તો માંડ માંડ થોડુંક શીખીને ઇન્ટરવ્યૂ આપ્યો હોય, પછી વિઝા કોલ લીધો હોય, પાસપોર્ટ મેળવ્યો હોય, પછી વિઝિટ મારી આવે, અને પછી અહીંયા આવીને આમ, હાય બાપા બહુ ગમી પડે છે. એનો જે ઉચ્ચાર ચેન્જ થાય ને, તમે જુઓ આશ્ચર્ય લાગે આપણને. ઇંગ્લિશ લેંગ્વેજ ઇઝ ધ નીડ ઓફ ધ આર. એને એટલે ખાલી માતૃભાષાનું ઇમ્પોર્ટન્સ સમજાવવા માટે તમે કેટલું ઇંગ્લિશ વોકેબ્યુલરી યુઝ કરી, તો વાય નોટ યુઝ ધેટ લેંગ્વેજ? બહુ સરસ. હું તમને માતૃભાષાનું નહીં, મધર ટંગનું મહત્વ નહીં, ઇમ્પોર્ટન્સ સમજાવવા માટે નહીં, કન્વે કરવા માટે અંગ્રેજી નહીં પણ ઇંગ્લિશ વોકેબ્યુલરી વાપરતો નથી, યુઝ કરું છું. હવે હું તમને સમજાવું. મૌન મહાન ચીજ છે. મૌન એક મહાન ચીજ છે. મારે મૌનનું મહત્વ સમજાવવું હોય તો બોલવું પડે કે મૌન બેઠો રહું તો ચાલે? પછી તમે કહો મૌન અતિ મહાન છે તો તમે આમનામ બેઠા રહો ને, તમે બોલો જ કેમ પછી? પણ હું બોલીશ તો તમને ખબર પડશે કે મૌન કેટલું મહાન છે. હું બોલીશ તો જ ખબર પડશે કે ન બોલવું કેટલું ઊંચું છે. એટલે મૌનનું મહત્વ સમજાવવા માટે ઘણીવાર ભાષણ આપવું પડે. એમ બીજી વાત, કારણ કે પેલો ભાષણથી સમજે એમ છે, એટલે મને ખબર હોય કે શેનું મહત્વ છે, પણ મારે જેને સમજાવવાનું છે ને એ કઈ ભાષામાં સમજશે મારે એ જોવાનું ને. મારે ડ્રિલિંગ કરવાનું છે તો સામે એલિમેન્ટ કયું છે એના આધારે મારે આ ટૂલ્સ વાપરવાના, મારે ડ્રિલ કરવાનું છે. તો આ ખોપડીમાં અંદર જવું જોઈએ ને. તમે અંગ્રેજી વાપરો ને હું અંગ્રેજી વાપરું, એમાં ડિફરન્સ એ છે કે યુ વોન્ટ ટુ એક્ટ ઓર યુ વોન્ટ ટુ રિએક્ટ. આઈ વોન્ટ ટુ ઇન્ટરેક્ટ. એટલા માટે હું અંગ્રેજી વાપરું છું. ખ્યાલ આવ્યો તમને? નહીં તો હું ઇન્ટરેક્ટ નહીં થઉં. હું શુદ્ધ ગુજરાતીમાં બોલીશ. તમે ભદ્રમ વાંચ્યું છે? કોકે વાંચ્યું હોય તો પૂછજો. બહુ ટિપિકલ ગુજ્જુ લેંગ્વેજ છે, અને એકદમ એમાં એક પણ ઇંગ્લિશ નહીં અંગ્રેજી શબ્દ ન આવે. હા, અને એટલી બધી ટિપિકલ ગુજરાતી કે ગુજરાતીમાં BA પાસ થયેલો હોય ને તો પણ એને અડધું ટપ્પો નહીં પડે. હું અગ્નિરથ વિરામ કેન્દ્ર પર ગયો અને મેં ત્યાં મોહમયની 2 મૂલ્ય પત્રિકા માગી. અગ્નિરથ વિરામ કેન્દ્ર એટલે રેલવે સ્ટેશન, અગ્નિરથ એટલે એન્જિન, ટ્રેન, વિરામ કેન્દ્ર એટલે સ્ટેશન. ખ્યાલ આવ્યો? અને મેં મોહમયની 2 મૂલ્ય પત્રિકા એટલે મુંબઈની 2 ટિકિટ માગી. કશી ખબર નહીં પડે. એ ભદ્ર આખી જુદી ભાષા છે, એ ટિપિકલ ગુજ્જુ ભાષા. હવે એ ખબર ના પડે. અંગ્રેજીનો વાંધો નથી, માધ્યમ તરીકે જ્યારે આવે ને ત્યારે ખબર પડે કે અંગ્રેજી માધ્યમને શા માટે. અને બીજું, એટ ધ કોસ્ટ ઓફ ગુજરાતી. ચલો અંગ્રેજીનો કોઈ વાંધો નથી, સેકન્ડ લેંગ્વેજ, થર્ડ લેંગ્વેજ, ફોર્થ લેંગ્વેજ, મલ્ટી લેંગ્વેજ હોય તો મલ્ટિપલ લેંગ્વેજ હોય, કોઈ જ વાંધો નથી, પણ નોટ એટ ધ કોસ્ટ ઓફ ધ મધર ટંગ. આજે જે અંગ્રેજી આવે છે ને, હું અંગ્રેજીની ના નથી પાડતો, હજી માઇન્ડ માય વર્ડ્સ. હું એટ ધ કોસ્ટ ઓફ ગુજરાતી 100% બીજી બધી ભાષાની ના પાડીશ, કારણ કે એટ ધ કોસ્ટ ઓફ ગુજરાતી કેવી રીતે હોય? તમે ગુજરાતી ભાષા જ આખી ભૂલો. અને અત્યારે તમને બધાને હું તમને કહું કે લખવાનું, વાંચવાનું, બોલવાનું અને સાંભળવાનું અને વિચારવાનું,
આ બધું તમે કઈ ભાષામાં સપના જુઓ છો? રાત્રે સપનું આવે તો કઈ ભાષામાં આવે? વિચારો કઈ ભાષામાં? માતૃભાષામાં, બરાબર છે. પછી તમારે કોઈ પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય તો સીધું ઇંગ્લિશમાં કરો, પણ પેલા ફ્રેમ તો થાય ને અંદર, અને પછી તમે કન્વર્ટ કરો. હંમેશા તમે સમજી રાખો કે મધર ટંગ બેઝ એજ્યુકેશન છે ને એ તમને બધી રીતે ફાયદામાં છે. એજ્યુકેશન સિસ્ટમવાળા પણ કહે છે કે ઇટ એક્સપાન્ડ્સ ધ ઇન્ટેલેક્ટ. તમને આખું બૌદ્ધિક વિકાસ જબરજસ્ત. તમે બોલો કાઉ, કાઉ એટલે ગાય, એટલે કાઉ એટલે ગાય, એક ટપ્પી પડી એટલે આ બીજી ટપ્પી પડી. હવે તમે બોલો ગાય, ગાય એટલે એક જ ટપ્પીમાં સમજાઈ ગયું. ખ્યાલ આવ્યો તમને? ખ્યાલ આવ્યો? અને આ જ થાય. પણ હું સીધું ગાય બોલું તો ધીસ ગાય ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. સ્માર્ટ ગાઈઝ. ભેંસ સ્માર્ટ ન હોય પણ ગાય સ્માર્ટ હોય. ભેંસને ડોબું કહેવાય, ગાયને સ્માર્ટ કહેવાય. આશ્ચર્ય થાય કે આપણે ભાષાનો વાંધો નથી, પણ એટ ધ કોસ્ટ ઓફ મધર ટંગ ભાષા જતી રહે છે, માતૃભાષા જ ભૂલાઈ જાય છે. એટલે પછી એ હાથમાં જ નથી આવતી અને એટલી ડિફિકલ્ટ હોય અને છતાં પણ એ ભાષાને એડોપ્ટ કરે. જ્યારે પણ નિષ્ણાતો કહે છે કે તમે આ ભાષા ભૂલો છો, એની સાથે આખી ભાવના, સંસ્કાર, પેટર્ન, લાઈફસ્ટાઈલ બધું જતું રહેશે, એ વાઇપ આઉટ થશે. અને તમે જે એડોપ્ટ કરો છો એ ધીમે ધીમે તમારામાં આવશે અને સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ તરફ લઈ નહીં જાય, એટલે વાંધો છે. હવે વાત એ આવે કે સમજો કે ભાષા તમે એડોપ્ટ કરી તો બૌદ્ધિક વિકાસ પણ જ્યાં થવો જોઈએ ને, સંસ્કાર, આચાર, કલ્ચર, રિલિજન, આ બધું તો પછી, પણ એક બૌદ્ધિક વિકાસની દ્રષ્ટિએ પણ જુઓ તો પણ માણસ આગળ નથી વધતો. કારણ કે કન્ટેન્ટને રિસીવ કરવામાં એની મૂળ પોતાની ભાષા જેટલી પાવરફુલી કામ કરે એટલું પેલું કામ નહીં કરે. એટલે એને ધીમે રહીને એને ટ્રાન્સલેશન મોડ પર જવું જ પડશે અંદર ખાને. એ કરતો જ હોય, એ અંદર ઇન્ટરનલ પ્રોસેસમાં ચાલે, એ થતું જ હોય. આપણે ઓરલી બોલતા ન હોઈએ પણ એ પ્રોસેસ થતો જ હોય અંદર. એટલે એ રીતે થાય. બીજા નંબરની અંદર એ જ્યારે ગ્રહણ કરે ને એટલે એને યાદ રાખવા માટે સહજપણે ગુજરાતી શબ્દ વોકેબલરી યાદ રહે, પણ પેલી વોકેબલરી જલ્દી યાદ ન રહે. એટલે એને ખ્યાલ ના આવે. તમે જે ભાષા સાથે ડીલ કરતા હો એના શબ્દો નવા આવે તો એ નવા શબ્દો પણ તમને ક્યાંક યાદ તો રાખવા પડે ને. એટલે અચાનક ભાષા નવી, એ એક તો બોલતા શીખવાનું, હજી હમણાં બોલતા શીખ્યો, એ પછી ધીમે રહીને એને વોકેબલરી શીખવાડવાની, એને ગ્રામર શીખવાડવાનું, એને આખા વાક્ય ફ્રેમ કઈ રીતે કરવા એ પેટર્ન સમજાવવાની, વેર ટુ પુટ ધ એડજેક્ટિવ્સ એન્ડ વેર ટુ પ્લેસ ધ વર્બ્સ, એડવર્બ્સ, એ બધું શીખવાડવાનું. હવે એ કઈ રીતે ફ્રેમ કરશે આખું વાક્યને, ફકરો કઈ રીતે બનાવશે એ ખ્યાલ જ નહીં આવે. હાથમાં પહેલી વાર જ્યારે બેટ પકડતો હોય ને, પહેલી જ વાર હી જસ્ટ સ્ટાર્ટ્સ ટુ લર્ન પ્લેઇંગ ક્રિકેટ. પહેલી વાર એ હાથમાં બેટ લે છે. હવે એને સ્ક્વેર કટ કઈ રીતે મારવાનું ને સ્વીપ કઈ રીતે કરવાનું ને પુલ કઈ રીતે કરવાનું, હુક શોટ કેમ મરાય એ ન શીખવાડાય. પહેલાં એમાં જ કહેવાય કે જસ્ટ ટ્રાય ટુ કનેક્ટ ધ બેટ વિથ ધ બોલ. બટ બેટ ને બોલ ભેગા થાય ને એ પહેલાં જોઈ લે. બસ આ બેઝિક વસ્તુ છે, એ આવડે પછી ટેકનિકલ શોટ્સ બધા એને સમજાવે. બરાબર? પહેલાં બોલને બેટ ભેગા થવા જોઈએ, એ બેટિંગ સ્કિલ છે. એટલે એ તો થવા દો, દેટ ઇઝ મધર ટંગ. એ આવ્યા પછી તમે સ્ક્વેર કટ મારો ઇંગ્લિશ છે ને સ્વીપ મારો તો ફ્રેન્ચ છે, એ બધું બરાબર, પણ બેટને બોલ ભેગા કરતાં જ તમે શીખવાડો કે આપણે ભેગું શીખી લે. હવે આ કઈ રીતે મેળ પડે? એટલે પહેલેથી જ એને ભાષા એવી આપવામાં આવે, અજાણી ભાષા એટ ધ એજ ઓફ 5-6 એના મગજમાં નાખવામાં આવે. એટલે એનો કોઈ પણ બાળક માટે લગભગ 3 થી 6 વર્ષ એની 70 થી 80% શબ્દ ભંડોળ વોકેબલરી કેચઅપ કરી લે છે. લાઈફ ટાઈમમાં જેટલા શબ્દો વાપરશે બોલવામાં, લખવામાં, એના 20% જ પાછળથી નવા એડ થાય છે. 80% વોકેબલરીની 3 થી 6, 3 થી 7માં એ લગભગ શીખી લે છે. હવે એ વખતે કઈ વોકેબલરી હોય બોલો? મૂળ પોતાની કે ઓક્સફોર્ડ ડિક્શનરી વાળી? એ કઈ શીખશે? પછી જ્યારે ભણે ને ત્યારે 95% વોકેબલરીના શબ્દો નવા હોય. 95%. જ્યારે એને ભણાવવામાં આવે ઇંગ્લિશ મીડિયમમાં ત્યારે 90% વર્ડ્સ એના નવી વોકેબલરીના હોય. અને જો માતૃભાષામાં ભણાવવામાં આવે તો 85 to 90% એને પરિચિત શબ્દો હોય. તો કન્વે એનાથી થાય કન્ટેન્ટ. સીધો લોજિક છે કે કન્ટેન્ટ એને પરિચિત ભાષામાં આપવામાં આવે તો જલ્દી કન્વે થશે. અને અઘરી ભાષામાં તમે નવી ભાષામાં આવો તો એ સાયન્સ ભણશે અને સાયન્સની સાથે સાથે પેરેલલ ઇંગ્લિશ ભણશે, એમ જ ભણશે, એટલે ખ્યાલ પણ નહીં આવે. એટલે માતૃભાષા ભૂલે છે